રેડ સિગ્નલ થઈ ગયું છતાં પણ અમુક લોકો પાસે ટાઈમ હોતો નથી રોકાવા માટેનો, અને અમુક લોકો સિગ્નલ તોડીને આગળ આવી ગયા છે. જોવા ભાઈ કયા સિગ્નલ તોડીને સામે નીકળી ગયા. હા જો સિગ્નલ તોડીને ક્રોસિંગથી બી થોડા પાછળ છે. આ લોકો અમુક લાઈનમાં ઊભા છે. અમુક લોકો પછી ટાઈમ નથી હોતો. સરકારે આ બધી વ્યવસ્થા કરી આપી છે કે જેથી એક્સિડન્ટ ના થાય, પણ તમે જો એની હાલત કરી નાખી છે લોકોએ. અને સરકાર પણ પછી તસ્દી લેતી નથી કે ભાઈ શું કરવું આપણે. આ બનાવ્યા પછી આવું થયા પછી હાલત જો કેટલી ખરાબ છે, છતાં પણ સરકાર બેદરકાર રહે છે. એકવાર બનાવ્યા પછી એની માવજત એ કરવાનું એ કરતા નથી. જો આ રોંગ સાઈડમાં આવી ગયા, વળવાનું છે ડાબી બાજુ સાઈડે આવીને ઊભા રહી ગયા નિયમ તોડવા માટે. ઘણા તો જો જતા રહે છે, જો નિયમ તોડીને ડાયરેક્ટ જતા રહે છે ઘણા, તમે જોઈ શકો છો. જો નિયમ તોડીને આગળ જો બસ નીકળી રહી છે, આ રિક્ષા નીકળી ગઈ. હવે જ્યારે કોઈ મોટું એક્સિડન્ટ થઈ જાય, કોઈના ઘરમાં મૃત્યુ થઈ જાય, પછી શોક બનાવવા બેસવાનું, પછી સામેલાનો વાંક કાઢવાનો. આપણે રોડ ક્રોસિંગ કરીએ છીએ, આપણે ખોટું કરીએ છીએ જોવાનું નહીં, પણ સામેવાળાએ એક્સિડન્ટ કરી નાખ્યું. અને તમે જુઓ આ જો રોંગ સાઈડમાં ઘણા લોકો નીકળે. જો આ સાઈડ જ્યાં ડાબા બાજુ વળવાનું છે ત્યાં જો વચ્ચેથી નીકળી રહ્યા છે, જ્યાં નાના નાના કેરબા મૂક્યા છે, જો તમે જોઈ શકો છો. પછી અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? કોઈને પણ રાહ જોઈ નથી, રોકાવું નથી. આ છે આ પરિસ્થિતિ. હજુ ચાલુ ટ્રાફિક છે એમાં હાથી આવી ગયો પાછો. ચાલુ વાહનો જઈ રહ્યા છે, જરા પણ સંયમ ના કર્યો ભાઈએ પણ, અને લઈને નીકળી ગયા. હવામાં ફાસ્ટ વાહન આવતા અચાનક અને કંઈક દુર્ઘટના બને, જવાબદાર કોણ? સીસીટીવી કેમેરા ચારે બાજુ લાગ્યા છે અમદાવાદના દરેક 4 રસ્તા પર, પણ કોઈને એની પડી નથી. આ જો હવે લાલ સિગ્નલ ચાલુ થઈ ગયું છે છતાં પણ જુઓ તમે, લાલ સિગ્નલ ચાલુ થઈ ગયું છતાં પણ લોકો રસ્તો ક્રોસ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો, દરેકની પોતાની જિંદગી વાલી હોય છે, અને જ્યારે પોતાના સ્વજનમાંથી કોઈનું મૃત્યુ થાય છે ત્યારે સૌથી વધારે દુઃખ આપણને જ થતું હોય છે. પણ આપણી બી સરકારની સાથે સાથે જવાબદારી છે કે આપણે પણ વાહન ચલાવવામાં ધ્યાન રાખીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, જેથી આપણો તો જીવ બચે જ છે, સાથે સાથે બીજા લોકોનો પણ જીવ બચે છે. કેમ કે દરેક વ્યક્તિ ઘરથી જ્યારે બહાર નીકળે છે ચાલતા હોય કે વાહન લઈને, ત્યારે તેને પોતાની પાછળ આવતા વાહનો જે હંકારતા હોય છે તેમની ઉપર, અને આજુબાજુ જે વાહનો હંકારતા હોય છે તેમની પર વિશ્વાસ હોય છે કે આ લોકો મને એક્સિડન્ટ નહીં કરે. એટલે આપણી પર ફરજ બનતી હોય છે કે આપણે પણ સામેવાળા વ્યક્તિનું ધ્યાન રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન વ્યવસ્થિત ચલાવીએ, અને કોઈને નુકસાન ના થાય, આપણા પરિવારને નુકસાન ના થાય, આપણને નુકસાન ના થાય, એનું પણ આપણે ધ્યાન રાખીએ. બસ આટલું જ કહેવું છે. આ વિડીયો જરા શેર કરો જેથી લોકો સુધરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે. બસ.